અને એકાબીજાને આપવાનો હોય ત્યારે એકાબીજાને મદદ કરજો. હજુ આપણા ગુલાબભાઈએ કીધું એમ હજી તો ઘણા બધા ત્રાગુ કરશે અને ત્રાગુ એવી કરશે કે હવે મારું બેટું જવાબદારી લઈને આવ્યા આ 70 જણા હતા, કોઈ ના ગમ્યા. આમ તો પરબતભાઈ ના બધા આપણા આગેવાનો નેતાઓ હતા, એ તો કાયમી જેટલું થાય એટલું કામ કરતા, પ્રજા વચ્ચે આવીને ઉભા રહેતા, એમને કોઈ ના ગમ્યું. અને માનું છું કદાચ કોકનું ઘરનું વડીલ ડાયાથી આપણું ઘરનું પોતાનું આઈનું કોઈ આગેવાન હોય અને ઘરનો વડીલ હોય ને તો ઘરના વડીલ આપણે ધોળ ધોળે તોય ખમાય, પણ આ બહારથી આવીને કાયમ સોટી ભરે છે ને એ સોટી ખમાતી નથી. અને એ પણ બુથના આંકડા લઈને ફરે. આ ગામમાં મને કેટલા વોટ આપ્યા એ પ્રમાણે કામ થાય છે. તો આંકડા લઈને રાધનપુર નિયર રહેવું હતું ને આ શું કામ કરે નોતરું આવ્યું હતું એમ. એવા જ આંકડા પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાય એટલે બધાનો કોઈ પક્ષનો ના હોય, કોઈ સમાજનો ના હોય, એને આંકડા લઈને ના ફરવાનું હોય. એને ગામની અંદર જે કઈ નાના મોટું કામ ભણાવે એ કામ કરવાની જવાબદારી હોય. આ એક પહેલો એવો પ્રતિનિધિ હશે કે થરાદ તાલુકાના જે આપણા ગુજરાતના 182 ધારાસભ્ય છે તો 20 કરોડના રોડ એ પહેલા ધારાસભ્ય આલ્યા રદ કર્યા હોય એવો આ ગુજરાતમાં એક પહેલો ધારાસભ્યના થરાદની ઘટના હશે. બાકી આજ સુધી આ જે સામે પંચાયતનું મકાન છે એ કોઈને બનાવ્યું હોય તો શું અત્યારના ધારાસભ્યને પાડી દે? અત્યારે હવે કોઈ ધારાસભ્ય કામ નાના મોટા કરશે એટલે શું ભવિષ્યમાં બીજો કોઈ આવશે એને કોઈ રદ કરીને પાડી દે? આ એકદમ નાનાપણું છે, એક આ ટૂંકો વિચાર છે. એમને ગુજરાત સરકારમાં બેઠા હોય કોઈ ધારાસભ્ય તો જે મંજૂર થયા એનાથી બીજા ઘણા કરાવે, પણ જેનું મંજૂર થયું એનું રદ કરાવરાય નહીં. અને જેના પણ રસ્તા રદ કરાયા છે ને એને આ જવાબ આપવા માટેનો સમય આવ્યો છે. ગામમાં ભાજપ વાળા કોઈ પ્રચાર કરવા આવે ને એટલે કહેજો કે તમારી તો તાકાત નથી અમારા ગામનો રોડ મંજૂર કરાવવાની, પણ અમારા ધારાસભ્ય જે તે વખત મંજૂર કરાયો હતો ને એનો રોડ પણ તમે રદ કરાયો છે. તમારે અમારા ગામમાં આવવા માટેનો અધિકાર નથી. આટલું તમે કહેશો ને એટલે ખબર પડે અને બીજી વખત અલીવ ના કરે. પણ જો તમે વારે ઘડીએ એકનું એક સહન કરશો તો બીજી વખત અન્યાય કરવા માટેના પ્રયત્નો કરશે. ત્યારે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન છે. સરપંચોની ચૂંટણી હોય ત્યારે બધા એમ કે ગુલાબભાઈ ચૂંટણી લડતા હોય અને પેલા 5 પછી આગેવાનો મળે અને આગેવાનો એમ કે ભાઈ હારું ગુલાબભાઈ તમે પેલા આવ્યા છો, પછી બીજી વખત ભીખાલાલ જાય. ભીખાલાલ કે ભાઈ મારે ચૂંટણી લડવી છે, તમે મારા ભેગા રહેશો કે ના? ભીખાભાઈ હવે તો ગુલાબભાઈ પેલા આવ્યા હતા એટલે એમની જોડે બંધાઈ ગયા હતા, હવે અમે તમારી જોડે વોટ અમને તમને આપી શકાય એમ નથી, એટલે હું આ પહેલી આવી ગયું છે. બંધાણા તો નથી ને બાદ એમ આ તમારી પાસે હા મીટિંગ કરીને ગયા પણ બંધાણા નથી. મારા માટે જગ્યા રાખી દે ને બધે. ત્યારે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. વાવ વિધાનસભાના લોકોએ 18 આલમે 2 વખત મામેરું ભર્યું તો 28 વર્ષે પહેલી વખત તમારા થરાદ તાલુકા પાસે મામેરું માંગવા માટે આવીશું. એ મામેરામાં મારે હીરા મોતી પૈસા નથી જોતા. 7મી તારીખે પંજાના વોટને મત આપી અને મતનું મામેરું ભરજો. અને જયારે અબીલને ગુલાલ એ પાલનપુર મુકામે ઉડે એના જશના ભાગીદાર આ વિસ્તારના તમામ સમાજના વડીલો યુવાનો બને એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.